હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ એકદમ અલગ રીતે મગનું શાક, જે છે ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં પણ એકદમ નવી જ રીત છે. તો આવો રેસીપીને ચાલુ કરીએ. આપણે 1 વાટકી જેટલા મગ લીધા છે. એને આ રીતના 2-3 વાર સાફ પાણીએ હું ધોઈ લઈશ. મગને આ રીતના 2-3 વાર સાફ પાણીએ ધોઈ પછી એમાં પાણી એડ કરી અને આપણે એને પલાળવા માટે મૂકવાના છે. પણ હું આને છે ને પલાળવા માટે મૂકીશ, પણ ગરમ પાણીમાં પલાળવા માટે મૂકીશ. એટલા માટે મેં ગેસ ઉપર તપેલી મૂકી અને પાણીને ફૂલ ઉકળતું ગરમ કરી લીધું છે. હવે આપણે ગેસ બંધ કરી અને મગ અને પાણીને ઢાંકીને મૂકી દઈશું. 2 કલાક જેવું થઈ ગયું છે ને, તો મગ જો આપણા આવા થઈ ગયા છે, મીન્સ કે પલળી ગયા છે. હવે આપણે આ બધું પાણી નિતારી લેશું અને મિક્સર જારમાં મગને આપણે ક્રશ કરી લેવાના છે. આ રીતના આપણે બધા મગ છે એ આ રીતના જારમાં લઈ લેશું અને પછી આપણે એમાં થોડા લીલા મરચાં, લસણ, આદુ અને કોથમીરના પાન ઉમેરીશું. મેં મોળા મરચાં લીધા છે એટલે 5 જેવા મોળા મરચાં ઉમેરું છું. 7-8 લસણની કળી, 1 આદુનો ટુકડો અને કોથમીરના પાન ઉમેરી આ રીતની એક પેસ્ટ બનાવી છે. હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું. 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરી આપણે ફરી એને પીસી લેશું. આ રીતની આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે. હવે આપણે આ પેસ્ટને છે ને એક તપેલીમાં કાઢી લેશું. હવે આપણે એમાં થોડા મસાલા યુઝ કરીશું. મેં આમાં 1 ચમચી જેવું મીઠું એડ કર્યું છે, 2 ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કર્યું છે, 1 ચમચી જેવી હળદર, 1 ચમચી જેવું આમચૂર પાવડર એડ કર્યો છે અને થોડું આખું જીરું એડ કરું છું. અડધી ચમચી જેવા અજમા યુઝ કર્યા છે, 1.5 ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કર્યું છે. બધાને આપણે બરોબર મિક્સ કરી લેશું. આ રીતના બરોબર મસાલો અને મગની પેસ્ટને મિક્સ કરી લેવાના છે. હવે એક પ્લેટમાં આપણે થોડું તેલ લગાવી લેશું. આ રીતના પ્લેટને આપણે તેલવાળી કરી લેવી. હલકા 2-4 છાંટા તેલના લઈ અને આપણે એને તેલવાળું કરી લેવાની છે. હવે આપણે એમાં મગની પેસ્ટ છે તે આ રીતના ચમચીની મદદથી પાથરી દઈશું. હવે આપણે એક કડાઈમાં પાણી ગરમ થવા માટે મૂક્યું છે. પાણી આપણું ગરમ થઈ જાય ને એટલે આપણે આ મગની પેસ્ટવાળી જે પ્લેટ છે ને તે મૂકી દેવાની છે. હવે આપણે એને ઢાંકણ ઢાંકી ધીમા ગેસ ઉપર 15 મિનિટ સુધી ચડવા દેવાનું છે. હવે આપણે મગની પેસ્ટ છે તે ચડે ને ત્યાં સુધી આપણે બીજો ગ્રેવીનો મસાલો તૈયાર કરી લઈએ. એના માટે મેં 7-8 લસણની કળી, 1 લીલું મરચું, થોડા કોથમીરના પાન અને 3 નંગ જેવી ડુંગળી આ રીતના કટ કરીને લીધી છે અને 2 નંગ જેવા ટમેટા કટ કર્યા છે. આ બધાને આપણે ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું અને આપણે પીસીને એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે, જેને આપણે ગ્રેવીમાં ઉપયોગ કરીશું. પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. આ રીતની આપણે એકદમ ઝીણી પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે આપણે મગની પેસ્ટ જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે મગની પેસ્ટ છે તે આપણી બરોબર તૈયાર થઈ ગઈ છે. હવે આપણે છે ને આને બહાર કાઢી અને ઠંડુ થવા દેવાનું છે. મગની પેસ્ટ આપણી ઠંડી થઈ ગઈ છે. હવે આપણે આને આ રીતના ઢોકળીના શેપમાં કટ કરી લેશું. હવે આપણે એક કડાઈ લીધી છે, એમાં આપણે વઘાર માટે 2 ચમચી જેવું તેલ ઉમેર્યું છે. એમાં મેં 1 તમાલપત્ર અને 1 લાલ મરચું ઉમેરી દીધું છે. એમાં મેં 1 ચમચી જેવું આખું જીરું ઉમેર્યું છે. હવે જે આપણે ગ્રેવીની પેસ્ટ તૈયાર કરી હતી ને એ પેસ્ટ ઉમેરી દઈશું. આને બરોબર આપણે મિક્સ કરી લેશું. આ પેસ્ટને આપણે બરોબર તેલમાં ચોડવી લેવાની છે. આપણે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે આ પેસ્ટને આપણે ચડવા દેવાની છે. તમે જોઈ શકો છો તેલ છે તે સાઈડમાંથી છૂટું થઈ ગયું છે અને આપણી પેસ્ટ છે એ પણ ચડીને બરોબર તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આમાં સૂકા મસાલા એડ કરીશું. અડધી ચમચી જેવી હળદર, 2 ચમચી જેવું લાલ મરચું પાવડર, 1.5 ચમચી જેવું ધાણા જીરું પાવડર, બધું આપણે બરોબર એડ કરી લેવાનું છે. હવે આપણે આ મસાલા અને ગ્રેવીને બરોબર મિક્સ કરી અને આપણે આને તેલમાં સોતે થવા દેવાનું છે. આપણો મસાલા અને ગ્રેવી બરોબર શેકાઈ ગઈ છે. હવે આપણે આમાં મગની જે ઢોકળી કટ કરીને રાખી છે ને એ ઢોકળી ઉમેરી દઈશું. આ રીતના ઢોકળીને આપણે ગ્રેવી સાથે બરોબર મિક્સ કરી લેવાની છે.
એકાદ મિનિટ માટે આપણે ઢોકળીને આ રીતના ગ્રેવી સાથે ચડવા દઈશું. હવે આપણે એમાં થોડું પાણી એડ કરી લઈશું. મિક્સરના જારમાં મેં અડધા ગ્લાસ જેટલું પાણી લીધું છે એ હું આમાં એડ કરી દઉં છું અને એકવાર ઢોકળીને બરોબર હજી મિક્સ કરી લઉં છું. હવે આપણે જરૂરિયાત પ્રમાણનું બીજું પાણી એડ કરીશું. અહીં મેં 1 ગ્લાસ જેટલા પાણીનો યુઝ કર્યો છે. ટોટલ 1.5 ગ્લાસ પાણી આપણે ગ્રેવીમાં એડ કર્યું છે. હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે ધીમા ગેસ માટે ચડવા દેવાનું છે. 10 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આપણું ગ્રેવીવાળું ઢોકળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. પંજાબી શાકને પણ ભૂલાવી દે ને એવું મગનું આ ઢોકળીનું શાક બનીને તૈયાર થાય છે. હવે આપણે આ ઢોકળીના શાકને વધારે ચટપટો ટેસ્ટ આપવા માટે એક મેગી મસાલો એડ કરીશું. મેગી મસાલો ઓપ્શનલ છે પણ હોય તો જરૂર એડ કરવો. હવે આપણે સર્વ કરી લેશું. તમે જોઈ શકો છો એકદમ ગ્રેવીવાળું અને એકદમ ટેસ્ટી આપણું મગની ઢોકળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. મગનું શાક વારંવાર બનાવીએ છીએ ને તો ખાઈને આપણે કંટાળી જઈએ છીએ. એટલા માટે મગનું આ નવીન રીતનું શાક એકવાર જરૂર ટ્રાય કરવું અને મને કોમેન્ટ કરવી કે તમને મારી આ રેસીપી કેવી લાગી. મારી બીજી જ આવી નવી અને ઇઝી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.